જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। તાજ નવા બ્લોકમાં સ્વાગત છે તમારું। અને આપણે જો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે ને ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે। નાસ્તો ધોકો કરેલો છે, કાલે દિવાળી હતી અને હવે મંગળવારે બેહતું વરસ કરશે। અને આપણે જો બકાલું બધું ઉગી ગયું છે, ધાણા ને એવું। ધાણા તો બહુ ઉગતા વાર લાગે, હજી તોય ઘણા ઉગતાય આવે। આમાં આપણે પાસ્તરી વાલળ સોંપી હતી, નહોતી ઉગીને આપણે સોંપી હતી તંદાણાવાળી પાપડી। અને તમે શું કરો છો? અમારા પ્રિયાંશી બેને તો નખ રંગવાનો બહુ જ શોખ હોય। જો પાવડર સોંપડ્યો, સેન્ડલો કર્યો અને એને પપ્પા જો નખ રંગી દે છે। તો જો કાલે આપણી દિવાળી તો વહી ગઈ અને દેવ દિવાળી જે બાકી છે, દેવ દિવાળી તો ભગવાનની દિવાળી આવે એટલે તેથી તુલસી લગ્ન હોય, ઠાકોર દાદાના લગ્ન થાય દેવ દિવાળી દી હાજે। ભગવાનના લગ્ન થઈ જાય દેવ દિવાળી પછી તો બધા માણાના લગ્ન ચાલુ થઈ જાય, લગ્ન ગાળો એ ચાલુ થઈ જાય દિવાળી પછી ને। આપણે તો ફૂલઝાડ બધા પાવાના બાકી છે। આજ તો વાદળાને થઈ ગયું છે એટલે વાદળાને તો બહુ ન પાઈ હાલે, પણ તડકો ને એવું હોય તો પાણી પાવું જ પડે। ફૂલડાય બહુ જ ઉખડેલા છે। આપણે એટલી માંડવી બેની અડધું પોણું તગારું અને પ્રિયાંશી પપ્પા પાણી વાળે છે। હવે 4-5 કેરા છે, ઘડે પી જશે કા, અને 11:30 તો થઈ ગયા છે, 1 વાગશે તો પી જશે। અને હવે પ્રિયાંશી બેનને હુરાવાનો ટાઈમ થઈ ગયો અને બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જવું છે ઘેરે। હરીફા હિંગુ પાડવી છે પણ કાંઈ નથી અંબાઈ એમ, મોટી ટેકલી ગોતું તો અંબાઈ જશે, અંબાઈ દે હિંગુ તો બહુ હાર્યું છે, જાડિયું થઈ ગયું છે, શાક થઈ ગયું। માંડવી છે આ 20 નંબર, આ તો કાંઈ હળે નહીં ને ખાવાની બહુ મીઠી હોય, મજા આવે ખાવાની। આપણે જાય હેઠે 4-5 બોડિયું છે, બોરે મોટા મોટા આવે છે ને અત્યારે આવી હોતી ગયા કા બરોબર બોર આવે પણ હડી જાય છે। બધું તો બોડિયું છે, અહીં ગલકન વેલો છે, મીઠો લીમડો છે, હરીફો છે, બધો બગીચો છે, આસો પાલવ છે, નાળિયેરું છે। ઓલો બગલો છે ને હવાર દીના તમે પાણી વાળો ને હવાર દીનો પાણીને હારો હારો છે। હું જીવડા ખાતો છે, ખાસ કચરા નીકળી હોય ને એવું ખાઈ જાય। માંડવી ભીણી હતી ને પ્રિયાંશી પપ્પા ડુંગળી પાણી વાળતા અને બપોર પછી જો આ રોપમાં બધે બહુ જ ખડ થઈ ગયું હતું। ખડ લીધું ને આમાં તો બહુ મોટું મોટું છે, આમ જો ખડના ઢીગલા છે, મેં કીધું પાકી જશે એના કરતાં લઈ નાખવું હતું। બપોર પછી ખડ લીધું અને હવે તો 4 વાગી ગયા છે ને આપણે જો સાનો ટાઈમ થઈ ગયો છે, સાઈ બનાવી નાખ્યો છે ને અહીં તો વહરવા સા પીવાની મજા આવે। અહીં કા ઘર કરતાંય મજા આવે। જો પ્રિયાંશી બેનને આપણે સા પી દીધો છે અને આપણે પીવો છે સા આવે કા। અહીંયા હવે આ રોફારો રહેશે, આમ જો કેવું ઉપર તો કમળિયા હુકાવું મળ્યા। રોપનો ટાઈમ થઈ જાય એટલે રોપને ખેંચવો જ પડે તો સારો રહે કા, નકર તો આમ બધો ઢોળી જાય નમી જાય ને। આ બધો કેવો થઈ ગયો આમ જો બળવા હતે મળ્યો ના, તો બહુ મોટું ખડ હતું એટલે ક્યાં ફગાઈ દેવાનો હોય એમ જ કરાય, ખોટું પડે તો નવીરું થઈ જાય। અત્યારે તો જો ધાણા નાના છે, મેથી તો મોટી થઈ ગઈ છે અને ભજીયાનો મસાલો થઈ જશે થોડાક દિવસ પછી। મરચાઈ ઘરના છે, પછી તો ઘરનો મસાલો હોય એટલે ભજીયા આપણે બનાવ ચાલુ કરી દઈશું થોડાક દી કા પ્રિયાંશી? પ્રિયાંશીને અમારા ભજીયા ભાવે કા? 8 વાગી ગયા છે અને વાળુનો ટાઈમ થઈ ગયો છે, આપણે રસોઈ બનાવી નાખી છે અને પ્રિયાંશી બેન ગયેલા છે મારા હારનો એટલે રાત્રો કાવા, કપડાને એવું બધું લેતા ગયા। હજી જો નહીં હોવે તો પ્રિયાંશીને પપ્પાને પાછી લેવા જવાનું થશે કા। આજ તો જો આપણે વાળુમાં હરીખવાની કઢી બનાવી છે, રસવાળી થોડોક લોટ વધી ગયો છે એવું લાગે કા, જાડી થઈ ગઈ છે વધારે। આજ તો 2 ટાઈમ વઘારેલું જ બનાવ્યું, સવારે બટાટાનું શાક વઘારેલું બનાવેલું હતું અને અત્યારે કઢી વઘારેલી બનાવી છે અને બાજરાના રોટલા બનાવ્યા છે કઢી હારે। આમાં સાહી છે, સાહી રસ તાજી તો હોય આપણે ખાવાની એટલે મજા આવે ખાવાની, તાજી હોય એટલે ખાટી ન હોય એમ। લાડવા છે ને પેંડા છે ને બટકા છે ને, તો હવે આપણે વાળું કરી લઈએ। તો સવારે છે 9 વરો, આજ તો આપણે વહેલું ઊભું થવાનું છે, જાગવાનું છે। તો અમારો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે। તો વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે। તો આપણે મળશું નવા બ્લોગમાં, તો બાય બાય।